કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતા કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે। ફરિયાદી દ્વારા મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી ભાવેશ કે અંસારી જેઓ હાલમાં પિંગલવાડા વહીવટદાર તરીકે સાંસરોદ ઉરદ કુરાઈમાં ફરજ બજાવી રહ્યા છે। તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય જેમાં તેઓ હાજર રહેલ। ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કરમડી ગામના મૂળ તથા હાલ વડોદરાના એક અરજદારના ફોર્મ પર સહી સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિ તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ નિશાળિયા દ્વારા તલાટી કમ મંત્રીઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે તેવા અપશબ્દો તથા અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડીને મારામારી કરી હતી। તેમજ જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનજનક વર્તન કર્યું હતું, જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેથી કસૂરદારોની ધરપકડ કરવાની માંગણી ઉઠી છે। આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને જો 2 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જી, ગત અઠવાડિયે ગુરુવારના દિવસે જે તલાટીશ્રીઓની અઠવાડિક મીટિંગ થાય છે, એ મીટિંગ બાદ અમારા તલાટી કમ મંત્રી શ્રી ભાવેશભાઈ અંસારી જેઓ મીટિંગ પૂરી કરી કોઈ અરજદારનું કામ કરી રહ્યા હતા તે વખતે કરજણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી છે રોહનભાઈ પટેલ, તેઓ દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું કે તમે પ્રમુખ સાહેબની ચેમ્બરમાં આવો। તે વખતે ભાવેશભાઈ એવું કીધું કે એક જરા વાર ખમી જાઓ, હું આવું છું। તો એવું કહેવા જતાં તેમણે ઉશ્કેરાઈ જઈને તેમની ઉપર હુમલો કરેલો છે, જાતિ વિષયક શબ્દો ઉચ્ચારેલા છે અને જે બાબતે અમે કરજણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધેલી છે અને એ એફઆઈઆરના સંદર્ભે આજે ગુરુવાર પછી આજે સોમવાર થઈ ગયો તેમ છતાં આજે તેમની ધરપકડ કરવામાં આવેલ નથી, જે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની વિરુદ્ધ કાયદેસરના પગલાં તાત્કાલિક ભરવામાં આવે તે બાબતે અમે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। અંદર ગયા ગુરુવારે તલાટીને ખોટી રીતે રાજકીય પક્ષ તાલુકા પંચાયત સદસ્ય રોહન નિશાળિયા દ્વારા જે ઢોરમાર મારવામાં આવ્યો તેના વિરોધ માટે અમે આવેદનપત્ર આપવા તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની મુલાકાતે આવેલા છીએ।